હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરી રહ્યા? ચા નાસ્તો. સરસ, કરી લીધો? બોલો તો પડે ને. પતી ગયું? બોડી ચલાવવા માટે કંઈક તો કરવું પડે. સરસ. આજથી શ્રાવણ મહિનો ચાલુ. તમે કરતા નહીં? ના આપણે નહીં. કરો ને? અમે કર્યો ને. જો આ નાસ્તો કરે શ્રાવણ મહિનો. બોલો, એવું ના હોય, ભૂખ્યા રહેવાનું હોય. નહીં રહેવાનું એ તો તકલીફ. બોલો. બધાને કહીએ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રાવણ મહિનામાં. તો બાલદાડી ના કરાય ને તમે? ના એ ના કરાય. હવે આખો શ્રાવણ મહિનો કેવું થશે બાલદાડી બધી મહિનામાં હું બધવાનું થોડુંક આટલું જ રાખવું. એ તો જોઈશું, આપણે તો વિડીયો પડ્યો જ હશે એટલે જોઈશું અત્યારે ને પછી એ એટલે વખતે. જો કમ્પ્લીટ. હા, હવે એ વખતે જોઈ લઈશું. મહિનામાં વધી જ જાય. કરાયા હોત તો હું વાંધો નહીં. વાંધો મહાદેવ ના નહીં. પાડી દીધી. બોલો. મહાદેવ પોતે લાંબા વાર કરે તો કે તમે કરો. એટલે એમ કહો તમારે કરવા હતા એટલે તમે બાનું હોધી લીધું એમ કહો. મહાદેવે કીધું. ભગવાનનું પણ નહીં ઢોળી દેવાનું, એમ કહો કે તમારે કરવા હતા ને એટલે તમે બાનું હોધી લીધું કે યાર આ વખતે હું એ કરું. પણ ગયો તો તારે ભીડ હતી પછી તો રહી ગયું. પછી તો હું વાતો કરવા બેસી ગયો. પછી ટાઈમ પછી કંટાળો આવી ગયો એટલે એમ થયું મરવા દો હવે ચાલશે. તો સારું, ચલો ફટાફટ. શું કરે? એ બંને સૂઈ રહ્યા, ફટાફટ આપણે કામ પતાવીએ. મટી ગયું? આમ મટી ગયું તો અમુક વાર દુખી જાય. ખાવાનું તારે દુખતું હશે કેમ કે મને એવું જ થતું હતું ને. પણ ત્યાં ધીમી થઈ ગઈ પેલા. પણ જેમ જેમ મટવા આવે ને એમ એમ વધારે દુખાય. લપ થયા કરે. મને થતું હતું ને, મને ખબર. ચલો ફટાફટ પહેલાં જો પ્રાચુબેન અહીંયા રમી રહ્યા છે, દિવ્યાંશીબેન જમવા બેસી ગયા. આમ પછી આમ એ આંગળી આમ ચાટશે. એ ગમગુનો ની આંગળી આમ કરે. ખેંચન છે ભાઈ. આજ તો દાળ ભાત બનાવ્યા, થોડું મોડું થઈ ગયું એટલે. વરસાદ પડી રહ્યો, જો આગળ કશું બિલ્ડિંગ દેખાય ને એવું પડી રહ્યું બહુ જ. શું થયું? શું થયું? હાસ્યા વગર બોલ, હાસ્યા વગર બોલો. શું થયું? કેમ મારી પર ગુસ્સો કરે? હે તું કેટલી જોર જોરથી બૂમો પાડે, અને મોબાઈલ ચાલુ થશે એટલે બંધ થઈ જશે. કોઈ કે તું એટલું બધું ચિલ્લાતી હશે એવું? શું થયું? કેમ બૂમો પાડતી હતી? બોલ. તાર જમવાનું છે? હે જમવાનું છે? ચલ જમવાનું હોય તો ચલો જમવા. ક્યાં ગયા પપ્પા? શું છે? બોલાય પપ્પાને, બોલાય. પપ્પા બૂમ પાડ. હવે કે શાંતિ. કે હમણાં કેટલી બૂમો પાડતી હતી? ચડવી કરતી હતી. કેટલી બૂમો પાડી? હે હમણાં કેટલી બૂમો પાડી હતી? એ બીજી માણસ હું પાડી. બીજી માણસ આ આંગળી અંદર ખાઈ જાય ખબર નહીં પડે. અમારે પૂછવી પડશે કે આંગળી ગઈ ક્યાં થાય. એવું ના થાય. એક તો આપણી ઝીણી આંગળી ભાઈ આમ આખી અંદર નાખીને વધવી પડશે. બ્રશ કરે, બ્રશ. બહુ બ્રશ કરી. દાંત વગર બતાય. જો બધા તો દાંત આયા છે. આગળ તો જો જો તમને કેવું જોઈ રહી. ઈ દાંત આયા? નહીં આયા, નહીં આયા. દાંત વગરની છે છોકરી. બોકી નરી બોકી. બોકી છોકરી નરી બોકી. ચલો જમવા. આટોડે જમવા જઈએ. આટોડે અલે આટોડે અલે આટોડે આટોડે અલે આટોડે આટોડે અલે આટોડે આટોડે. એ પેલું વાગશે તો કેવું જોશે ને. લાય તો ચૂપ કરો. ચનો ચનો જો જો શું છે? હમણાં સુવાળીને એની બાજુમાં પડ્યું હતું ને તો વળી વળીને લેવા જાય. એક વાર એનું ધ્યાન પડી જાય કોઈ પતી ગયું. ને લઈ જ લેવું હોય બધું. નળી બોખીને. ચાલો જમી લઈએ. શું થાય પ્રાચુ? નહીં આવતું? લઈ લે લઈ લે લઈ લે. લઈ લે પહોંચ. એ પડી ગઈ. એ નહીં પડી. લેવા જાય પછી પાછી આમ આવી જાય.
એની મગજ બગડે તો તી કરીને લઈ લે લઈ લે લઈ લે લે લે. એ પહોંચાય તો છે. હવે આમ ભાઈ ખાવ પછી ખેંચી લે લઈ લે. એ ઉપર ના હાથથી જ ખેંચવા જાય ડાબા હાથથી. બાકી જમણો હાથ તો પણ એનો આવતું પોચમાં જ છે. નહીં. એ બગડી નહીં આવતું. પાડ બૂમ લઈ લે લે તું લઈ લે. જવા દે નહીં આવતું. પ્રાચુબેન રમી રહ્યા છે. શું કર્યું પ્રાચુ? શું થયું? અહીંયા દિવ્યાંશબેન ચણા લઈને બેઠા. તું જ ખાજે હો, પ્રાચીન જોડે બેઠી એટલે તું એને ખવડાવી ના દેતી. હજી એને વાત છે. ના એટલે હું તારી જોડે એને મેકીને જવું ચા બનાવવા. હું તો ખાઈ લઈશ, મારે ખાવું હશે તો, પણ તું હું ચા બનાવવા જવું એને ખવડાવી ના દેતી હો. બોલો શું કર્યું સ્કૂલમાં? ડાન્સ કર્યો. અને ટીચર શું કહેતા હતા? કાલે શું બનીને આવજો એવું કંઈ કીધું? શું કીધું? બરાબર. તો તું શું બનીશ? પોલીસ નહીં, મિલિટરી. તાર જોડે એના કપડાં પડ્યા ને? એ તો એ પડ્યા. ચલો પપ્પા તો દુકાન ગયા. આજ તો મારી એકલીનો પીવાની ચા. ચલો એટલે બસ હવે હું ચા બનાવી દઉં. તો ધ્યાન રાખજો પ્રાચુનું. જો પ્રાચુ જોઈ દી. પ્રાચી, ઓ પ્રાચુ, પ્રાચી, શું થયું? શું થયું? એ ડબ્બો નહીં આવતો તારા જોડે? લઈ લે. જા લઈ આય. લઈ લે એ ડબ્બો લઈ લે. લઈ લે. ક્યારની તું જોઈ રહી ને ડબ્બાને? લઈ લે. ઓહ ઓહ શું થયું? આ હાથી શું કહેતું હતું તને? જો તો કેટલું થૂકવાળું કર્યું. શું થયું પ્રાચી? જો દીદી અહીંયા લેસન કરી રહી છે. પ્રાચી જોઈ રહી છે દીદી છું લેસન કરે. નહીં પ્રાચુ, તું જોઈ રહી છે ને? પ્રાચી શું કરે? ઓય આમ જો તો, આમ જો ઉપર જો. આ તે શું કર્યું હે? આ ભીનું ભીનું કેમ કર્યું? લે ચાલ, આ તાર જે લેવું હોય લઈ લે. ચાલ આમાંથી લે. ચાલ લઈ લે. બસ લઈ લે. લે લે પકડ. પકડો. પકડતા કેટલું જોર આવે ને તને. પકડ. તો ગાઈઝ વાગ્યા છે 9. પ્રાચીબેનને સુવાડી દીધા છે. દિવ્યાંશબેનનું અડધું લેસન થઈ ગયું, પણ પ્રાચી સૂઈ ગઈને વાગ્યા છે 9. તો ફટાફટ પહેલાં આપણે લોટ બાંધીને રોટલી કરી દઈએ, કેમ કે નીરવા આવતા જશે. એટલે પહેલાં રોટલી કરી દઈએ, પછી મળીએ. લે પ્રાચી ઉઠી ગઈ ને? આ માર્કી પ્રાચી બેન ઉઠી ગયા. એ પ્રાચી, પ્રાચી રવા દે ને ગુડું, એવું ના કરે ને, એ પછી ગુસ્સે થશે. લો હું આવી ગયો ને આ તમે લોકો શું કરો છો? તું લખવા બેઠી હતી લેસન, અને આ બેન ઉઠી ગયા ને તારા મમ્મી રોટલી કરે છે. કેમ આજે આટલી બધી વાર લાગી ગઈ? બહુ બિઝી હતી? બહુ બિઝી હતી. આજ તમે ઘેર નતા ને? એટલે તું બીજી જો પેલી બોલી ઝીણી. તમે ઘેર નતા ને એટલે આ બે ત્રાસ થોડો વધારે કરી નાખ્યા. હજી કેટલી વાર? તમે હોય તો તમે રાખો ત્યાં
થઈ જાય. હજી કેટલી વાર છે રોટલીમાં? બસ હવે થોડી જ બાકી. તો પછી ખાઈ લઈએ. 10 વાગ્યા. 10 વાગી ગયા તો અત્યારે ખાઈને નવરા થઈ ગયા હવે. અને અંદર જતા રહ્યા. અંદર જતા. અને તારે હજી બાકી છે લેસન? બાકી જ છે ને તો પતાય. એટલે નીકળાય ફટાફટ પહેલા બનાવી દે. એટલું જ બાકી છે ને? હા તો કર નાખે ફટાફટ. હા ચાલ યાર કહું. આસીની બૂમો પાડે. ઓય શું છે તારે? શું છે? એકલી જ નહીં પડી જાય. હું ઉઠું એટલે તારી સેવામાં બધા જોઈએ. સારું તાર ચલો લઈ લઉં. તો ગાઈઝ અમારા ઘરે આજે વાટકી વ્યવહાર આવ્યો છે. વાટકી વ્યવહારમાં શું આવ્યું હું તમને બતાવું. જો વાટકી વ્યવહારમાં આજે આવી છે પાણીપુરી. તમારે બી આવે છે કે નહીં કહેજો. અને આને ટેટ હું ટી 10:30 થી હવે અમે જમીએ કે નહીં? ચલો જમી લઈશું ને હવે. ચલો બટાકા ડુંગળી દાળ ભાત રોટલી બધું આમ ભાણું તમારા માટે બનાવ્યું. બાકી પડતી હતી પાણીપુરી તે અમે એ આવી ગઈ. હવે તમારે ચાંદી મટી જાય ને પછી. 56 ભોગ બની જાય ને આપણે. હા એટલે અત્યારે તો આટલું થઈ ગયું. થાળી આવી રહેશે. બરાબર ચલો. તારા પપ્પાને તો બહુ ચાલી પાણીપુરી. પાણી મસ્ત. મસ્ત ને પાણી આ ચાંદી પડી હોય ને ત્યારે આવું તીખું તીખું ખાઈએ ને તો સરસ લાગે. આ વિડીયો ભાભી જોશે એટલે એમને ખબર પડી જશે કેવી બની એમ. પાણી જે છે ને મસ્ત પાણી એમનું અને પકોડી હોય ને એમાં પાણી સરસ બને ને તો આખી પકોડી ખાવાની મજા આવે. અને આને શું હતું કેમ રો રો કરતી હતી તું? એને કઈ થઈ રહ્યું છે હું પાણીપુરી આવતી તારે ખાવી હતી પાણીપુરી? જોઈ લે ચાંદી બાંધી બધું ગાયબ થઈ જાય તો મજા આવે. બતાવ ચાંદી ચાંદી બતાવ. જમી લીધું? હવે જમી લીધું. હવે વિડીયોનો અહીંયા કરી દઈએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.